આ અનિરુદ્ધાચાર્યએ એવું નિવેદન આપ્યું કે 25 વર્ષની જે મહિલા હોય એમનું ચારિત્ર્ય સારું નથી હોતું. આપણા દેશના બંધારણમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર બધાને આપેલો છે, પરંતુ કેટલાક લોકો આ વાણી સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે અને એમાં પણ જ્યારે કથાવાચક કરનાર આધ્યાત્મિક ગુરુ જેમને કહેવાતા હોય એવા વ્યક્તિ વ્યાસપીઠ ઉપર બેસીને જ્યારે લવારા કરે ત્યારે ભડકો થતો હોય છે. આવી જ વાત બની છે ઉત્તર પ્રદેશના કથાવાચક અનિરુદ્ધાચાર્યએ મહિલાઓ પર એક એવું નિવેદન આપ્યું અને એ વિડીયો સોશિયલ મીડિયા પર એટલો જબરજસ્ત વાયરલ થયો કે આખા દેશની અંદર ભડકો થઈ ગયો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશની અંદર મહિલાઓ પ્રદર્શન કરી રહી છે, મહિલા વકીલોએ રેલી કાઢી છે. આ અનિરુદ્ધાચાર્યએ એવું નિવેદન આપ્યું કે 25 વર્ષની જે મહિલા હોય એમનું ચારિત્ર્ય સારું નથી હોતું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર એક સુનાવણી ચાલે છે કે મહિલાઓ માટે લગ્નની જે વય મર્યાદા છે એ અત્યારે 18 વર્ષની છે અને પુરુષો માટે લગ્નની જે વય મર્યાદા છે એ 21 વર્ષની છે. કેન્દ્ર સરકારે સુપ્રીમમાં એવી દરખાસ્ત મૂકી છે કે મહિલાઓ માટેની જે લગ્નની વય મર્યાદા છે એ 18 વર્ષથી વધારીને 21 વર્ષની થવી જોઈએ. આ સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી ચાલે છે. એવામાં ઉત્તર પ્રદેશના વૃંદાવનના ગૌરી ગોપાલ આશ્રમના સંચાલક અને આધ્યાત્મિક નેતા અને કથાવાચક અનિરુદ્ધાચાર્યએ એક એવું નિવેદન આપ્યું કે 25 વર્ષની કુંવારી અપરિણિત યુવતીઓનું જે ચારિત્ર્ય હોય છે એ ઠીક નથી હોતું. એમણે એવું કીધું કે ये लड़कियां 25 साल की होती है वो बहुत जगह मुँह मार के आती है. આવી અભદ્ર ભાષાનો એમણે પ્રયોગ કર્યો છે અને આ ઘટનાના બહુ જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને મહિલાઓ બહુ જ જબરજસ્ત ગુસ્સે ભરાઈ ગઈ છે અને ઉત્તર પ્રદેશની અંદર તો મહિલાઓ રેલી પણ કાઢી રહી છે. આખા દેશની અંદર વિરોધ પ્રદર્શન આ અનિરુદ્ધાચાર્યની સામે થઈ રહ્યા છે. સાથે સાથે આ કથાવાચકે એમ પણ કીધું કે છોકરીઓના લગ્ન 14 વર્ષે કરી દેવા જોઈએ, કારણ કે જો એ 14 વર્ષે એના લગ્ન કરી દેવામાં આવે તો એ પરિવારની સાથે જલ્દી હળી મળી જશે અને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે જ્યારે આ બહુ બધો હોબાળો મચી ગયો અને મહિલાઓના સ્ટેટમેન્ટ મીડિયા પર આવવા માંડ્યા અને અગ્રણી મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો ત્યારે આ ભાઈ સાહેબ અનિરુદ્ધાચાર્ય આવીને માફી માંગી સોશિયલ મીડિયા પર અને માફી માંગીને કીધું શું કે મેં બધી મહિલાઓ માટે નહોતું કીધું. આ મારા વિડીયોને એઆઈથી બનાવવામાં આવ્યો છે. એમાં મેં કેટલીક મહિલાઓ કુછ મહિલાઓ એવો વર્ડ વાપર્યો હતો અને એ કુછ કાઢીને આ મારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો. એને લીધે એવું લાગે છે કે મેં બધી જ મહિલાઓ માટે કીધું. એણે સાથે સાથે એક દાખલો પણ આપ્યો કે તાજેતરમાં જે ઘટના બની રાજા રઘુવંશીની, એ જે સોનમ હતી એ પણ 25 વર્ષની જ હતી અને પછી આ અનિરુદ્ધાચાર્યએ માફી માંગી કે જો આમ છતાં બી મારી બહેનોને જો દુઃખ થયું હોય તો એના માટે માફી માગું છું. એમણે એમ કીધું કે હું તો નારીનું અપમાન કરી શકું જ નહીં, હું નારીનું પૂજા કરું છું. હવે વાત એમ છે કે આજે દીકરીઓ આપણી આસમાનમાં પહોંચી રહી છે. આજે કોઈ એવું ક્ષેત્ર નથી કે જેની અંદર દીકરીઓ આગળ નથી આવી અને આવા જે કથાવાચકો છે એ વ્યાસપીઠ ઉપર બેસીને જ્યારે આવું બોલે ત્યારે બિલકુલ ચલાવી ન લેવાય, કારણ કે એમના જે પણ સેન્ટન્સ હોય છે, એમના જે પણ કથન હોય છે એને લોકો સાચા માનતા હોય છે. એટલા માટે તો લોકોની ભીડ થતી હોય છે અને એ એક જવાબદાર વ્યક્તિ છે. ઉત્તર પ્રદેશના એક મહિલા આયોગના અધ્યક્ષ એમણે બહુ ઝાટકડી કાઢીને એમ કીધું કે આ એમના નિવેદનની હું કડક શબ્દોની અંદર નિંદા કરું છું, કારણ કે મહિલાઓ પૂજનીય છે અને એમણે આવું બોલવાની એમને ડિગ્રી કોણે આપી
અને આ મહિલા અધ્યક્ષની વાત સાચી છે કે આ કથાવાચકનું કામ કથા કરવાનું છે. એમણે જે આધ્યાત્મિક વાત હોય એની પર ફોકસ કરવાનું છે. આ બધી ઘરની વાતો છે કે એ બધું બોલવાનું એમનું કામ નથી. એમને બોલવાની કોઈએ સત્તા પણ નથી આપી. એમણે કાયદાનો રીતસરનો ભંગ કર્યો છે, કારણ કે આપણા દેશનો કાયદો છે એની વિરુદ્ધમાં એક આ કથાવાચક એવું કેવી રીતના બોલી શકે કે દીકરીઓએ 14 વર્ષે લગ્ન કરી દેવા જોઈએ. અને આ સિસ્ટમ જ હમણાં બિલકુલ ખોટી થઈ ગઈ છે કે પહેલાં ગમે તેમ બેફામ બફાટ કરી દેવાનો અને પછી આવીને માફી માંગી લેવાની. યુપીના જે મહિલા આયોગના અધ્યક્ષે એમણે કીધું કે આ જે છે કે આવીને માફી માંગે એ ચાલશે નહીં, કારણ કે તમે માફી માંગી લો એનો મતલબ એમ નથી કે તમને જે કર્યું છે તે સાચું છે. તમે બિલકુલ ખોટું કર્યું છે અને આ મહિલાઓનું અપમાન છે અને આ દીકરીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કામ છે. પરંતુ આ હવે એક ફેશન થઈ ગઈ છે, કારણ કે ઘણા બધા આવા જે સ્વામીઓ કે આધ્યાત્મિક ગુરુઓ છે એ જ્યારે બોલે છે ત્યારે એમને બોલવાનું ભાન જ નથી રહેતું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.